મહત્વપૂર્ણ સમાચાર પ્લેન ક્રેશ થયું ત્યાં દૂર દૂર સુધી તબાહીના દ્રશ્યો વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે। સિવિલના ડોક્ટર્સની હોસ્ટેલ પર પ્લેન ક્રેશ થયું ત્યાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે। કેન્ટીનમાં જમી રહ્યા હતા ત્યારે જ પ્લેન ક્રેશની આ ઘટના બની હતી, જેમાં વીટીવી ન્યૂઝના કેમેરામાં દ્રશ્યો કેદ થયા હતા। એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ પણ કરવામાં આવ્યું છે। તો થાઇલેન્ડમાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। વાત કરીએ કે ધમકી મળી હોવાનું પણ સામે આવ્યું। ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા જ ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું છે। એર ઇન્ડિયાની ફ્લાઇટ AI379નું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું છે। ફુકેટથી દિલ્હી આવતા માટે ફ્લાઇટે ઉડાન ભરી હતી, પરંતુ આ ફ્લાઇટને ધમકી મળી હતી। એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, કેમ કે ફ્લાઇટને ધમકી મળી હતી। થાઇલેન્ડમાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતાની સાથે જ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું। એર ઇન્ડિયાની ફ્લાઇટે AI379નું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું છે, કેમ કે બોમ્બની ધમકી મળી હતી। પ્લેન ક્રેશ થયું ત્યાં દૂર દૂર સુધી તબાહીના દ્રશ્યો વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થયા, જેમાં ઘટનાની અંગે વાત કરીએ કે અનેક લોકોના મોત થયા છે। પરિવારોમાં પણ ગમગીની ફેલાયેલી છે। જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ સાથે જ પરિવારોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્લેન ક્રેશની ઘટનામાં અનેક લોકોના મોત થયા છે। આ દુર્ઘટના અનેક લોકોના મૃત્યુ નિપજ્યા છે। આરતી, મારી પાછળનું આપ એ ઘટના સ્થળ જોઈ શકો છો કે જ્યાં કાટમાળ આખો પ્લેનનો થયો છે અને એ ચારેય તરફ એ પ્રકારની બિલ્ડિંગો છે। આપ એ દ્રશ્યો જુઓ જ્યાં ડોક્ટર્સ જમી રહ્યા હતા અને એ મેસમાં એમને ભાણું જમવાનો સમય પણ ન મળ્યો, એ પ્રકારના આ ત્યાંના દ્રશ્યો છે અને ચારેય તરફ ખંડેર જ ખંડેર જેવી પરિસ્થિતિ છે। બીજી તરફના એ દ્રશ્યો જે આખી બિલ્ડિંગ કાળી થઈ છે, ભેકાર ભાસી રહી છે આખી આ બિલ્ડિંગ અને એ પ્રકારના આ ચારેય તરફ આ દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે આ જે પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે અલગ અલગ જગ્યા, આ જે એ ઘટના સ્થળ છે કે જે ઘટના સ્થળ પર એ ડોક્ટર કે જેઓ જમી રહ્યા હતા બપોરનો 1:38 આસપાસનો એ સમયગાળો અને એ સમયગાળો કે જ્યાર બાદ વિદ્યાર્થીઓ ત્યાં ડોક્ટર્સ જમી રહ્યા હતા અને તેમને પોતાનું ભાણું પણ નસીબમાં, છેલ્લો કોળિયો પણ એમને નસીબમાં નહોતો, કારણ કે એ કેટલીક ડીશો પણ ત્યાં એમ જ પડી રહી હતી અને એ ડોક્ટર્સ કે જેઓ પોતે જમી પણ નહોતા શક્યા। આ એ તમામ બિલ્ડિંગ છે કે જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો રહી રહ્યા છે, રેસિડેન્ટ ડોક્ટર કે જેઓ અભ્યાસ કરી રહ્યા છે। આ તમામ અલગ અલગ બિલ્ડિંગ પ્લેન ક્રેશની આ દુર્ઘટના પછી અમદાવાદની બીજી મેડિકલ કોલેજની હોસ્ટેલ કે જે ભેકાર ભાસી રહી છે। આરતી, અત્યારે હાલની પરિસ્થિતિ અહીંયાની એ પ્રકારની છે કે જો ઉપરથી કોઈ હાલ પણ પ્લેન જઈ રહ્યું છે તો લોકોના ધબકારા વધી રહ્યા છે અને એ સ્થિતિ લોકોને હજુ પણ એ પ્રકારનો ડર છે, કારણ કે આટલી મોટી દુર્ઘટના, આટલા બધા લોકોના જીવ ગયા છે। એક એક્સક્લુઝિવ વિડીયો અમે આપને બતાવી રહ્યા છે। આખી કાળી પડી ગયેલી કાળી મેશ એ બિલ્ડિંગ કે જે આપ સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો, બળીને ખાક થઈ ગયેલા ચારેય તરફ એ વૃક્ષો, દુર્ઘટનાની ભયાનકતા આ તમામ પરથી આપ સમજી શકો કે એ ભયાનકતા કેટલી, એ દુર્ઘટનાની ગંભીરતા કેટલી છે। એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન સૌથી પહેલા આ રોયલ મેસની બિલ્ડિંગની સાથે અથડાયું હતું। જે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ બિલ્ડિંગની સાથે આ પ્લેન અથડાયું, જ્યાં ટેલ ફસાઈ ગઈ અને ત્યારબાદ પાણીની ટાંકી સાથે ભરાતા પ્લેન ધડાકાભેર તૂટી પડ્યું। એ તૂટેલી બિલ્ડિંગના દ્રશ્યો હાલ આ બિલ્ડિંગ આખી ભેકાર ભાસી રહી છે એ તરફના એ દ્રશ્યો જે મારી પાછળ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ચારેય તરફ કાળી મેસ આખી બિલ્ડિંગ થઈ ગઈ છે। વિદ્યાર્થીઓ કે જેઓ લોકોની સેવા માટે, ડોક્ટર, એ રેસિડેન્ટ ડોક્ટર કે જેમને છેલ્લું ભાડું પણ નસીબમાં ન થયું, એ જમી પણ ન શક્યા અને અચાનક જ આફત આવી, એટલે આફત ન માત્ર એ પ્લેનમાં જેટલા પેસેન્જર સવાર હતા એમના પર આવી, પરંતુ આ આફત જેટલા ડોક્ટર્સ છે એ તમામ પર પણ આવી। આપ એ દ્રશ્યો જોઈ રહ્યા છો। આ તરફના બીજા એક દ્રશ્યો કે જે આખી એ પ્લેનની ટેલ ફસાઈ ગઈ છે, પાછળની પૂંછડી ફસાઈ ગઈ પ્લેનની અને આગળ પણ એટલા જ તબાહીના દ્રશ્યો, ચારેય તરફ વૃક્ષો પણ બળીને ખાક થયા હોય એ સ્થિતિ છે। પ્રચંડ વિસ્ફોટ થયો અને હોસ્ટેલની ચારેય બિલ્ડિંગ જાણે ખંડેર થઈ ચૂકી હોય એ પ્રકારના એ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખંડેર। અને આ દુર્ઘટના એટલી ભયાવહ હતી કે એનો કાટમાળ પણ 400 મીટર દૂર સુધી ઉછળ્યો હતો। દુર્ઘટનામાં
સવાર 229 જેટલા પેસેન્જર સાથે 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર અને આ ગંભીર દુર્ઘટના જ્યારે એકમાત્ર દીવના પેસેન્જર કે જેમનો રમેશ ભાલિયા કે જેમનો પણ ચમત્કારિક બચાવ થયો હોવાનું આમાં કહેવામાં આવી રહ્યું છે, પરંતુ અમે ઘટના સ્થળે હાલ ઉપસ્થિત છીએ અને ત્યાંથી અમે દ્રશ્યો બતાવી રહ્યા છે. બીજી અનેક બિલ્ડિંગ છે કે જ્યાં પણ અત્યારે એક ડરનો માહોલ કહી શકાય, કારણ કે એ ચારેય બિલ્ડિંગ ખંડેર અને આસપાસ પણ હજુ કેટલાક રેસિડેન્ટ ડોક્ટરો રહી રહ્યા છે. 400 મીટર જેટલો કાટમાળ ઉપર ઉછળ્યો છે. સળગતા એ વૃક્ષો, આસપાસના એ વૃક્ષો પણ આ વૃક્ષોની હાલત પણ એ જોઈ શકો છો, જે વૃક્ષો પણ સળગી ચૂક્યા છે. બીજી તરફ એ કોન્ક્રીટની આખી બિલ્ડિંગ ઊભી થઈ, એ બિલ્ડિંગ પણ તૂટી પડી છે. ત્યારે કાળી મેષ અને ચારેય બિલ્ડિંગ ખંડેર થઈ છે. મેષમાં અથડાઈ આ રીતે કેમ્પસમાં ઘૂસ્યો અને 400 મીટર જેટલો કાટમાળ દૂર ઉછળ્યો છે. હજુ પણ અહીંયાથી ઉપરથી પ્લેન જઈ રહ્યા છે, ત્યારે એક ધ્રાસકો ચોક્કસ લોકોને પડે છે કે આ પ્લેન અહીંયાથી નીકળી રહ્યા છે, હવે શું થશે? આ પ્લેનનો જે અવાજ છે એ હજુ પણ લોકોને એટલો જ ડરાવી રહ્યો છે. એક મુસાફરીને અનંતની યાત્રામાં ફેરવાઈ જતા બસ આટલો જ સમય લાગે છે, એનું સાબિતી પૂરતું આ એક બિલ્ડિંગ કે જે આપ જોઈ રહ્યા છો. જીવતા જાગતા, હસતા ગાતા, સપના જોતા એ તમામ લોકો, એ તમામ મુસાફરો કે જેમનું તો મૃત્યુ નીપજ્યું, પરંતુ ઘણા બધા સપનાઓ લઈને આવેલા એ રેસિડેન્ટ ડોક્ટર, એમાં કેટલાકના તબીબો એ તબીબોના સ્નેહીજનો હતા, કેટલાક વિદ્યાર્થીઓ હતા, કેટલાક લોકો મળવા આવ્યા હતા. એ એક બે સ્નેહીજનોના તો એમાં પણ મૃત્યુ નીપજ્યા છે. ત્યારે માણસોનો આમ અચાનક જ ધુમાડો થઈ જવું, આપ અંદાજો લગાવો, જો બિલ્ડિંગની આ પ્રકારની હાલત હોય, બિલ્ડિંગની આ પ્રકારની પરિસ્થિતિ હોય, તો પછી એ માણસની શું પરિસ્થિતિ, જેમણે અંશ માત્ર એ કલ્પના ન કરી હોય કે આગામી ક્ષણમાં શું થશે અમારી સાથે. ખૂબ ઉત્સાહની સાથે જેઓ ભારતથી લંડન જઈ રહ્યા હતા અને ખૂબ ઉત્સાહની સાથે બીજી તરફ જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા, થોડા સમયમાં એમની એક્ઝામનો સમય અને ત્યારબાદ ડોક્ટરની પદવી એમના હાથમાં, એ રેસિડેન્ટ ડોક્ટર કે જેઓ લોકોની સારવાર કરવા માટે ઘણું બધું અહીંયાથી શીખી રહ્યા હતા, પરંતુ એ પહેલાની આખો કંઈ પણ થાય, એમના સપનાઓ પૂરા થાય એ પહેલા જ ખેલ પૂરો થઈ ગયો. જીવનનો કોઈ જ ભરોસો નથી. આ બધા અરમાનો, આ બધી જ વસ્તુ, મનોરથો, ભવિષ્યના મોટા સપનાઓ અહીંયા રોડાઈ જવાના છે જો ઈશ્વરની ઈચ્છા નહીં હોય તો. પળ બે પળમાં શું હતું શું ન હતું આ બધું જ થઈ ગયું. તો હતું ન હતું ના એ દ્રશ્યો એ આપ ટીવી સ્ક્રીન પર તમામ વસ્તુ જોઈ રહ્યા છો. ત્યારે ઘટના સ્થળેથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પણ આપ જોઈ રહ્યા છો. પ્લેન ક્રેશ થયું, દૂર દૂર સુધી તબાહીના દ્રશ્યો. સિવિલ ડોક્ટર્સની હોસ્ટેલ પર પ્લેન ક્રેશ થયું અને એ તબાહીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કેન્ટીનમાં જે વિદ્યાર્થીઓ, જે રેસિડેન્ટ ડોક્ટર જમી રહ્યા હતા અને જ્યાં જુઓ ત્યાં એ તમામ તબાહીના દ્રશ્યો સાથે એનડીઆરએફની ટીમોને પણ અત્યારે અહીંયા ઉતારી દેવામાં આવી છે. એ ટીમ કે જેમના દ્વારા સતત કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે અને એ પણ એક મહત્વના સમાચાર સામે આવ્યા હતા કે આ કાટમાળમાંથી પણ વધુ એક મૃતદેહ મળ્યો હતો. સવારે એક મહિલા કે જેમણે પણ બચાવો બચાવોની બૂમો પાડી હતી અને ત્યાં પણ કેટલાક એનડીઆરએફના જવાનો પહોંચ્યા અને તેમનો જીવ બચાવ્યો હતો. ત્યારે હજુય એવા કેટલા ઘણા પરિવારો છે. રેસિડેન્ટ ડોક્ટર, એમાંથી 3 રેસિડેન્ટ ડોક્ટર, જેમાંથી 2 ભાવનગરના હતા, એમનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે. એક અન્ય જિલ્લાના, એમનો પણ મૃતદેહ સોંપી દેવામાં આવ્યો. એ 3 મૃતદેહો સોંપી દેવામાં આવ્યા, પરંતુ હજુ બીજા વાલીઓ એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે અમારા બાળકો હજુ સુરક્ષિત હોય, ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે અમારા બાળકો જીવતા હોય. બીજી તરફ